નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એક વેપારી એક વસ્તુ તેની છાપેલી કિંમત પર 20% વળતર આપે તોય એને 10% નફો થાય, અને જો એની મૂળ કિંમત 400 હોય તો એની છાપેલી કિંમત કેટલી હશે? હવે આવો ખોટવાળો દાખલો એક આપણે સવારે જ કરી ગયા. હવે આમાં એક શોર્ટ ટ્રીક યાદ રાખો તમે. મૂળ કિંમત બરાબર એટલે કેટલામાં આપણને પડી છે, છેદમાં છાપેલી કિંમત એટલે કે કેટલી આપણે એની ઉપર છાપી, બરાબર, એના બરાબર 100 માઇનસ વળતર, બરાબર, શું વળતર, અને નીચે 100 માઇનસ ખોટ હોય અને પ્લસ નફો હોય, બરાબર. બસ હવે આમાં કિંમત મૂકી દો એટલે આપણો દાખલો થઈ જશે. હવે મૂળ કિંમત આપેલી છે કેટલી, તો કે 400. નીચે શું છે, છાપેલી કિંમત, એ તો આપણે શોધવાની છે, બરાબર. અને 100 માઇનસ વળતર કેટલું, 20% આપે છે એટલે 80 થઈ જશે. અને 100 પ્લસ નફો કેટલો થયો, 10%, તો અહીંયા 110 થઈ જશે. હવે બસ છાપેલીને આપણે કરતા બનાવી દઈ. આ ભાગાકારમાં છે છાપેલી કિંમત, તો ઉપર ગુણાકારમાં વહી જશે છાપેલી કિંમત, બરાબર. હવે આ 400 ઉપર હતા, નીચેથી 110 ગુણાકારમાં આવે ભાગાકારમાંથી, અને 80 છે એ ઉપર છે ગુણાકારમાં, તો નીચે ભાગાકારમાં આવી જશે. 0 0 કટ, 8 પંચા 40 એટલે 400 માટે 50, અને 11 ગુણ્યા 50 એટલે કેટલા થશે, 11 પંચા 55 અને 0 એમને. તો આ 550 આ એની છાપેલી કિંમત હશે. આપણો જવાબ આવી ગયો, ઓપ્શન બી ઇઝ કરેક્ટ. જો આ શોર્ટ ટ્રીક શીખવાની મજા આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.